ગુડ મોર્નિંગ વિદ્યાર્થીની બહેનો. અત્યાર સુધીના 3 સેશનમાં આપણે લોકો લેસન નંબર 1 અગેન્સ્ટ ધી ઓડ વિશે વિવિધ 3 સ્ટોરી ઉપર ડિસ્કસ કરી ગયા. આજે આપણે લેસન નંબર 1ની એક્સરસાઇઝ વિશે વાતો કરીશું. મેં તમને અગાઉના દરેક લેક્ચર્સમાં કહ્યું છે એમ શબ્દ ભંડોળ યાની કે સ્પેલિંગ્સ તૈયાર કરવા એ બહુ જ અગત્યની વાત છે ઇંગ્લિશ લર્નિંગ માટે. વોકાબ્યુલરી જેમાં તમને શબ્દોના વિવિધ ઉપયોગો અને વિવિધ રૂપો વિશે પરિચિત કરવામાં આવશે. પણ પ્રાથમિક માહિતી તમારી પાસે તમને એ આપી દઉં કે સૌથી પ્રથમ કોઈપણ શબ્દનો ગુજરાતી અર્થ તમને ખબર હોવી જોઈએ. સેકન્ડ, સિનોનિમ્સ એન્ડ એન્ટોનિમ્સ ઓફ એની વર્ડ, સમાનાર્થી અને વિરોધાર્થી શબ્દો. ત્યાર પછી શબ્દના જે અલગ અલગ 4 રૂપો થાય છે. નંબર 1 વર્બ, નંબર 2 નાઉન, નંબર 3 એડવર્બ એન્ડ નંબર 4 એડજેક્ટિવ. આમ ટોટલ 6 બાબતો કોઈપણ શબ્દ વિશે ફરી એકવાર રિપીટ કરું. શબ્દનો ગુજરાતી અર્થ, શબ્દનો સિનોનિમ કે એન્ટોનિમ, શબ્દનું વર્બ ફોર્મ, નાઉન ફોર્મ, એડવર્બ ફોર્મ અને એડજેક્ટિવ. અને વાક્ય રચના વખતે એના ઉપયોગો, એને વાક્યમાં કઈ જગ્યાએ કેવી રીતે મૂકવું એ ઉપયોગો એના આપણે શીખવા પડે ને એ માટેની પ્રેક્ટિસ V1થી માંડી અને V7 સુધી તમને આપેલી છે બુકમાં. એ જાતે જ તમે પ્રેક્ટિસ કરી શકો. ત્યાર પછી કોમ્પ્રિહેન્શન આવે છે. કોમ્પ્રિહેન્શન એટલે અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધી યુનિટ, what you have learnt and what you have understood from the unit. Not only the story but the points and the figures of the story. એ તમને ખબર છે કે કેમ, તમે એને કોમ્પ્રિહેન્ડ કરી શક્યા છો કે નહીં, એના માટેની એક પ્રેક્ટિસ તમને આપેલી છે. એ કોમ્પ્રિહેન્શનને C5 સુધી તમે જાતે કરી લેશો. ત્યાર પછી C6, એમાં પરીક્ષામાં આપણને જે પૂછાય છે ક્વેશ્ચન્સ, એ શોર્ટ ક્વેશ્ચન્સ આપેલા છે 1 થી 9. પરીક્ષામાં એક પેરેગ્રાફ આપેલો હોય છે. એ પેરેગ્રાફમાંથી પ્રશ્નો આપેલા હોય અને એ પ્રશ્નોના 4 વિવિધ વિકલ્પો, જવાબો આપેલા હોય. એમાંથી તમારે યોગ્ય જવાબ પસંદ કરી અને લખવાનું થાય છે. અહીંયા જે શોર્ટ 9 ક્વેશ્ચન આપ્યા છે એના આન્સર્સ હું તમારી આગળ બોલી જાઉં છું. પહેલો પ્રશ્ન છે, હાઉ લોંગ ડીડ ધી પીપલ ઓફ તાજનગર ટ્રાય ટુ પરસ્વેડ ધ રેલવે ઓથોરિટીઝ ફોર આ રેલવે સ્ટેશન. બુકમાં છે સ્ટોરીની શરૂઆતમાં 25 years. Where did the villagers have to go to board a train? 2 સિટીના નામ આપેલા છે, એક છે હાલીમંડી અને બીજું છે પાટલી. What is the main problem in rural ઉત્તર પ્રદેશ? આપણે અગાઉ શીખી ગયા છીએ અને શોર્ટ નોટ તમે તૈયાર કરી હશે તો એમાં એક વાક્ય આવે જ છે કે લેક ઓફ ઇલેક્ટ્રિસિટી અથવા દેર વોઝ નો ઇલેક્ટ્રિસિટી ઇન રૂરલ ઉત્તર પ્રદેશ. ક્વેશ્ચન નંબર 4 છે, ઇન જસ્ટ 1 year's time what has MGP achieved? તો in 1 year MGP supplied electricity to nearly 3,500 customers. Number 5 છે, what is the main advantage of solar light? તો એ પણ આપણે જોઈ ગયા છીએ. ધ મેઇન એડવાન્ટેજ ઓફ solar light is pollution free atmosphere.
Number 6, for what can people use Palakkad district library? Common છે. What is the library used for? So reading and writing or workshops. Number 7, why did the women unit get together? આ સેન્ટેન્સ તમને પેરેગ્રાફમાં અંદર બુક સ્ટોરીમાં સીધું જ મળશે. ટુ ડિસ્કસ ધી મેથડ ઓફ વિમન એમ્પાવરમેન્ટ. વોટ ઇઝ ધી લાઇબ્રેરી ઓપન ઇટ્સ હોલ ફોર? તો બે વાતો માટે એના હોલ એને ઉગાડ્યા છે. એક તો ફિલ્મ સ્ક્રીનિંગ માટે અને ફોર વેરિયસ વર્કશોપ્સ. વોટ ડઝ ધ પલક્કડ લાઇબ્રેરી સ્ટેન્ડ ફોર? તો સ્ટેન્ડ ફોર એટલે નિગરજ સારવી. શું કામ કરે છે પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી? તો પલક્કડ ડિસ્ટ્રિક્ટ લાઇબ્રેરી વર્ક્સ ટુ એન્કરેજ વિમેન એમ્પાવરમેન્ટ. C7, જેની અંદર આન્સર ધી ક્વેશ્ચન ઇન 2 or 3 સેન્ટેન્સીસ, એની ચર્ચા આપણે નથી કરવાના, પણ એમાં 7 ક્વેશ્ચન્સ છે. એ બુકમાંથી અથવા તમને જે હેલ્પિંગ બુક્સ છે બીજી એમાંથી એના આન્સર્સ તમને મળશે. તો ક્વેશ્ચન નંબર C6 યાદ રાખજો. C6, C7 અને C8 શોર્ટ નોટ્સ, આ 3 બાબતો તમારે એક આન્સર બુક બનાવવાની છે, જેને આપણે હોમવર્ક બુક કહીશું, અને એની અંદર એ તમારે લખવાનું રહેશે. ત્યાર પછીનો મુદ્દો આવે છે લેંગ્વેજ પ્રેક્ટિસ. તમને વિદ્યાર્થીની બહેનો ખબર હશે કે સીધું વ્યાકરણ તમને ભણાવવાનું હોતું નથી, પણ આ એક્સરસાઇઝમાં લેંગ્વેજ પ્રેક્ટિસના માધ્યમથી તમને વ્યાકરણ શીખવાનું હોય છે. નો ડાઉટ હું તમને જણાવી દઈશ કે ફંક્શન્સ એ આ પાઠમાં આવતું વ્યાકરણ છે. પરીક્ષામાં તમને સેન્ટેન્સ આપ્યું હોય અને એમાંથી તમારે ફંક્શનને ઓળખી બતાવવાનું છે. તમે L1નો પેરેગ્રાફ જે સાપુતારા વિશેનો આપ્યો છે વાંચી જજો, અને એના નીચે જે ક્વેશ્ચન્સ આપ્યા છે એની સામે કૌંસમાં લોકેશન લખી લેજો. લોકેશન એટલે સ્થળ. ફંક્શનનું નામ છે શોઈંગ લોકેશન. આગળ ઉપર આપણે થોડીક ચર્ચા કરવાના છીએ હમણાં એની. બીજું ફંક્શન છે ડિસ્ક્રાઇબિંગ પર્સન ઓર ડિસ્ક્રાઇબિંગ પ્લેસ, અને ત્રીજું છે શોઈંગ ટાઈમ. હવે તમે પેજ નંબર 11 ઉપર L6 જોશો તો એમાં કેટલીક ખાલી જગ્યાઓ આપી છે, અને એની ઉપર કૌંસમાં પ્રિપોઝિશન્સ આપ્યા છે. આ પ્રિપોઝિશન્સનો ઉપયોગ સ્થળ દર્શાવવા માટે કે સમય દર્શાવવા માટે થાય છે. 6 જેટલા ફંક્શન, 6 જેટલા પ્રિપોઝિશન્સ તમને આપેલા છે. એના વિશે હું ટૂંકમાં તમને કહી દઉં છું. નંબર 1 છે એટ. એટ શબ્દનું પ્રોપર કોઈ ગુજરાતી ન થાય, પણ આપણે કેટલીક વખત સમય બતાવતી વખતે વાગ્યા શબ્દની પાછળ એ બોલીએ છીએ, 7 વાગ્યે. અને સ્થળ દર્શાવતી વખતે એ સ્થળના છેલ્લા અક્ષરની પાછળ એ લગાડીએ છીએ, જેમ કે મારા ઘરે, નિશાળે. તો હવે તમે જોજો કે એટ 2 જગ્યાએ વપરાય. એક સમય બતાવવા, એટ નાઇટ, એટ નૂન, અને બીજું સ્થળ બતાવવા માટે એટ ધી રેલવે સ્ટેશન, એટ માય હાઉસ વગેરે વગેરે. સેકન્ડ વર્ડ છે ઓન. ઓનનો પણ 2 સમય અને સ્થળ બતાવવા માટે ઉપયોગ થાય. કોઈ વારનું નામ આવે તો આપણે બોલતા હોઈએ છીએ ઓન મંડે, ઓન સન્ડે, અથવા ઓન ટાઈમ. અને સ્થળ આવે તો ઓન ધી ટેબલ, ઓન ધી ટેરેસ કે એવું કંઈક. ત્રીજા નંબર છે ટુવર્ડ્સ. ટુવર્ડ્સનો અર્થ થાય લગભગ ટુ, ની તરફ. વી આર ગોઈંગ ટુવર્ડ્સ ધી રેલવે સ્ટેશન. ત્યાર પછીનો શબ્દ છે ઇન. ઇન પણ સમય અને સ્થળ બે દર્શાવે છે. ઇન જાન્યુઆરી, ઇન વિન્ટર, આવી રીતે ઋતુ કે મહિનો દર્શાવવા માટે વપરાય છે. અને બીજું સ્થળ, ઇન માય પોકેટ કે ઇન ધેટ રૂમ, એવી રીતે ઇન વપરાય છે. એ સ્થળ દર્શક છે. પછીનો શબ્દ છે ટુ. ટુના વિવિધ ઉપયોગો છે, પણ એક છે ટુ એટલે ને અથવા ની તરફ. આઈ એમ ગોઈંગ ટુ ધી ગાર્ડન, આઈ હેવ ગિવન માય બુક ટુ માય ફ્રેન્ડ. તો આ ટુનો ઉપયોગ છે. અને છેલ્લો શબ્દ છે ફ્રોમ.
ફ્રોમ એટલે માંથી, કશાકમાંથી. કોઈ કામ આપણે કેટલા વાગે શરૂ કરો છો? તો ફ્રોમ 7 o'clock, ફ્રોમ ધી મોર્નિંગ, ફ્રોમ માય પોકેટ. આવું આપણે આ શબ્દોનો પ્રયોગ કરતા હોઈએ છીએ. ત્યાર પછી લેંગ્વેજ પ્રેક્ટિસમાં વાત પૂરી કરીએ છીએ અને પેજ નંબર 14 ઉપર રાઇટિંગ સેક્શન છે. એમાં આપણે W1 યાની કે લેટર રાઇટિંગ હવે પરીક્ષામાં પૂછાતું નથી. W2 એમાં તમે જોઈ શકશો સ્ટડી ધી ઇન્ફોર્મેશન અબાઉટ ધ બેસ્ટ વિલેજ ઓફ ગુજરાત, પુંસરી. સાબરકાંઠામાં આવેલું એક ગામ છે પુંસરી. એના પોઈન્ટ્સ અહીંયા આપેલા છે અને એ પોઈન્ટ્સનો ઉપયોગ કરી અને એક ફકરો તમારે લખવાનો છે. આઈ હોપ કે તમે ગાઈડનો ઉપયોગ કરી અને એ ફકરો સારી રીતે તમારી નોટમાં લખી દેશો. ત્યાર પછી છે W4. એમાં પણ એક એસે, જેને પેરેગ્રાફ જ કહેવાય છે, 10માના પેજ ઉપર. એનું ટાઇટલ છે મેકિંગ માય વિલેજ ઓર સિટી બેટર. તો એમાં પણ પોઈન્ટ્સ આપેલા છે. વોટ ફેસિલિટીઝ આર પ્રેઝન્ટલી અવેલેબલ ઇન યોર વિલેજ એન્ડ વોટ યુ વિલ ડુ ટુ ડુ ધી બેટરમેન્ટ ઓફ યોર વિલેજ. એના પોઈન્ટ્સ અહીંયા આપેલા છે. કેટલાક શબ્દો તમને સમજણ ન પડે એવા હોય. દાખલા તરીકે અંદર એક છે PPP મોડલ. એ પબ્લિક અને બીજું તમે યોગ્ય ઉપયોગ કરશો એનો તો કૌંસ એનો આપેલો છે, તમે જોજો, પીપલ્સ પાર્ટિસિપેશન પ્રોગ્રામ. આને કહેવાય PPP મોડલ, જેમાં લોકોનો ફાળો કેટલો છે, ગવર્મેન્ટ શું આપે છે અને કોણ કામ કરે છે. એની ઉપરથી જન ભાગીદારી યોજના નામનો એક શબ્દ ગુજરાતીમાં બુકમાં છાપેલો છે, એ પણ તમે જોઈશો. વિદ્યાર્થીની બહેનો, કોઈ પણ કામ પૂરું થાય ત્યાર પછી એનું કન્ક્લુઝન, એમાંથી આપણે શું શીખ્યા એ ન કરીએ તો પેલું કામ યોગ્ય ફળ આપતું નથી. એટલે આઈ હોપ કે તમે બધા જે લેસન આગલા 3 સેશનમાં શીખી ગયા છો એના વિશેની એક્સરસાઇઝ તમારી નોટમાં તમને કહેવામાં આવ્યું એ પ્રમાણે તમે કરશો. અને બીજું, હવે પછીના આપણા સેશનમાં યુનિટ 2ની શરૂઆત કરવામાં આવશે. એટલે અગાઉથી કહી દઉં છું કે યુનિટ 2ના શબ્દો, વર્ડ્સ, ગાઈડની મદદ લઈ અને એકદમ સરસ રીતે તૈયાર કરી દેશો તો તમને તે લેસનમાં પણ એટલી સારી સમજણ પડશે અને એટલી સરસ મજા આવશે. આપ સૌનો ખૂબ ખૂબ આભાર. આવજો. ગુડ બાય.